ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. કોરોનાની વૈશ્વિક મહામારીની વચ્ચે વેક્સિનને લઈને સારા સમાચાર છે. દેશમાં ડિસેમ્બરના અંતમાં કે પછી જાન્યુઆરીની શરૂઆતમાં કોરોના વેક્સિનના ઇમરજન્સી યુઝ માટે અપ્રુવલ મળી શકે છે. દિલ્હી એમ્સના ડિરેક્ટર ડોક્ટર રણદીપ ગુલેરિયાએ આ વાતની માહિતી આપી છે. ડોક્ટર ગુલેરિયાએ કહ્યું છે કે ભારતમાં હાલ અમુક વેક્સિન ફાઇનલ સ્ટેજની ટ્રાયલમાં છે. અમને આશા છે કે ડિસેમ્બરના અંતમાં કે પછી જાન્યુઆરીની શરૂઆતમાં ડ્રગ રેગ્યુલેટર પાસેથી ઇમરજન્સી યુઝ માટેની અપ્રુવલ મળી જશે અને ત્યારબાદ વેક્સિનેશનની પ્રક્રિયા પણ શરૂ થશે. દેશમાં હાલ 6 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે, જેમાં ઓક્સફર્ડ એસ્ટ્રેઝેનેકા અને ભારત બાયોટેકની વેક્સિન ફેઝ 3ની ટ્રાયલમાં છે. ઓક્સફર્ડ એસ્ટ્રેઝેનેકાની વેક્સિન કોવિશિલ્ડના ફેઝ 3ની ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામ આંતરરાષ્ટ્રીય સ્તર પર આવી ચૂક્યા છે. એને ભારતમાં બનાવી રહેલી સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ ગત સપ્તાહે કહ્યું હતું કે ટૂંક સમયમાં ઇમરજન્સી યુઝ માટેની અપ્રુવલ લેવા માટે અરજી પણ કરાશે. आगे के लिए अगर वैक्सीन फिर से देनी पड़े तो हम अभी से ऑर्डर कर लें. हमारा इशू ये है कि हम वी आर इन अ बेटर सिचुएशन क्योंकि हमारी जो वैक्सीन हैं वो हमारे ही देश में बन रही हैं. इसलिए हमारा जो वैक्सीन प्लांट्स है, चाहे हम भारत बायोटेक की बात करें, सीरम इंस्टीट्यूट की बात करें, डॉक्टर रेड्डीज की बात करें या जाइडस की बात करें, वो हमारे देश में ही बन रही हैं. तो हमें अगर आगे के लिए बूस्टर डोज की वैक्सीन और बनानी पड़ेगी तो हमें किसी के और देश में जाना नहीं पड़ेगा, हम अपने ही देश में ये वैक्सीन बना पाएंगे.